મિત્રો આવા નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, પ્રેસ ધ બેલ આઇકન એન્ડ નોટિફિકેશનને ઓલ કરી નાખો. હેલો દોસ્તો, હું જામલી વિશાલ આપ સૌનું મારી એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણે ડીએલએડ અભ્યાસક્રમમાં સેકન્ડ સેમમાં આપણે ચોથું ચેપ્ટર ચાલુ કર્યું હતું, વ્યાકરણ શિક્ષણ કોર્સ 3A નું. ઓકે દોસ્તો, એમાં આપણે આગળ થોડા ઘણા ટોપિક્સ જોઈ ગયા છે. નિપાત જોઈ ગયા છે, સમાસ નિપાત જોઈ ગયા, અલંકાર જોઈ ગયા છે, અને હવે આપણે ત્રીજો ટોપિક લેવાના છે છંદ. ઓકે દોસ્તો, છંદ દોસ્તો ઘણા માણસોને, ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થાય છે કે છંદ બહુ હાર્ડ છે, યાદ નથી રહેતું અથવા બહુ તકલીફ પડે છે. દોસ્તો, તો આજનો લેક્ચર પૂરો જોજો, શાંતિથી જોજો અને સમજજો દોસ્તો. તમને ટ્રીક વાઇઝ આરામથી સમજાઈ જશે અને એક્ઝામમાં તમને પૂરેપૂરા માર્ક મળશે. દોસ્તો, તો છંદ શું છે? તો કે જ્યારે કાવ્યની રચના છંદમાં કરવામાં આવે ત્યારે છંદનું બંધન સ્વીકારવું પડે છે. દોસ્તો, તેથી છંદ એ કાવ્યના દેહનું અગત્યનું અંગ છે. ત્યારે કાવ્યની રચના કરવામાં આવે દોસ્તો, અને એ રચના કેમાં કરવામાં આવે? તો કે છંદમાં કરવામાં આવે ત્યારે છંદનું બંધન સ્વીકારવું પડે છે. તેથી છંદ એ કાવ્યના દેહનું અગત્યનું અંગ બની રહે છે. ઓકે, હવે છંદ છે એના બે પ્રકાર છે. ક્યાં ક્યાં? તો કે અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. બોલો, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ તમારે શીખતા પહેલા તમારે બે વસ્તુ શીખવી ખૂબ જરૂરી છે, જે છે લઘુ અક્ષર અને ગુરુ અક્ષર. દોસ્તો, તો લઘુ અક્ષરની સાઇન કઈ, સિગ્નેચર કઈ, તેની સંજ્ઞા કઈ? તો ખાસ યાદ રાખજો, યુ. યુ હોય કોઈ પણ અક્ષર છે કે કોઈ છે એમાં ઈ છે લઘુ હોય, તેને આ રીતે નીચે લઘુ યુ અક્ષરની સંજ્ઞા આવશે. દોસ્તો, ગુરુમાં શું આવે? તો કે નીચે લીટો અંડરસ્કોર. ઓકે દોસ્તો, ખાસ ખ્યાલ રાખજો, એક્ઝામમાં તમને ભૂલાવવું ના જોઈએ. હવે શું છે લઘુ અક્ષર? કોને? સામાન્ય રીતે જે અક્ષરને કોઈ પણ પ્રકારનો કાનો કે માત્રા લગાડે હોતો નથી તેવા અક્ષરને લઘુ કહીશું. બીજા કેવા અક્ષરને લઘુ કહીશું? તો કે હસ્વ ઉ અને હસ્વ ઈ. ખાસ ખ્યાલ રાખજો દોસ્તો કે નાનું ઉ છે એને આપણે હસ્વ ઉ કહીએ છીએ, નાની ઈ છે તેને આપણે દીર્ઘ ઈ કહીએ છીએ. એ જ રીતે મોટું ઉ છે તેને આપણે શું કહીએ છીએ? હસ્વ ઉ હસ્વ ઈ. મોટું ઉ છે તેને આપણે દીર્ઘ ઉ અને મોટી ઈ છે તેને આપણે દીર્ઘ ઈ તરીકે ઓળખીએ છીએ. દોસ્તો, ખાસ ખ્યાલ રાખજો, કી દીર્ઘ, આકી હસ્વ, આકી છે દીર્ઘ. ઓકે દોસ્તો, આ કુ છે હસ્વ વાળું કુ છે અને આ છે દીર્ઘ વાળું કુ છે. ઓકે દોસ્તો, એક્ઝામમાં ભૂલાવું ના કે હસ્વ આવે એટલે નાની ઉ ને નાની ઈ આવે, એટલે હસ્વ જેમાં હશે એ અક્ષરને આપણે શું કહીશું દોસ્તો? તો કે લઘુ અક્ષર. ઓકે, આગળ જોઈએ શું છે રૂ અક્ષર છે તેને આપણે લઘુ ગણાશે. ખાસ ખ્યાલ રાખજો. પછી ક્રમ, ર, ગૃ, કૃ, આગળ ગમે અક્ષરમાં માત્રા નીચે લાગે તેને આપણે કેવા કહીશું? તો કે લઘુ અક્ષર. ઓકે, આગળ જતા રેફ વાળા અક્ષર પણ કેવા? કે જે લઘુ હોય અને એમાં રેફ લાગેલી હોય એવા અક્ષરને આપણે લઘુ અક્ષર ગણીશું. મર, કર, ચર, વર, સ્થિર. ઓકે, આગળ જોઈએ તો શું છે કે જોડાક્ષર છે, કોઈ બી એક જોડાક્ષર હોય જેમ કે ત્ય છે, ત્યુ છે, તો એક અક્ષર તરીકે ગણવામાં આવશે. તેને બે અક્ષર તરીકે અથવા દોઢ અક્ષર તરીકે નહીં ગણવામાં આવે, પણ એક અક્ષર તરીકે ગણવામાં આવશે. આગળ જોઈએ તો જોડાક્ષર લઘુ હશે તો ગુરુ લઘુ રહેશે અને જો ગુરુ હશે તો ગુરુ રહેશે. તો આપણે તમે જોઈ શકો છો કે આમાં કાન માત્ર છે ત્યમાં, તો કે નહીં, તો એ લઘુનો લઘુ રહેશે. આમાં શું છે કે હસ્વ વાળું ઉ છે તો એ લઘુ રહેશે. એ જ રીતે હસ્વ વાળી ઈ છે તો લઘુ રહેશે ને ત્ય. આ ઉપર રેફ છે, આપણે વાત કરી રેફ વાળા અક્ષર છે લઘુ હશે તો લઘુ રહેશે, તો આ બી લઘુ રહેશે. ઓકે દોસ્તો, લઘુની સાઇન યુ છે, આ ખાસ યાદ રાખજો. એ જ રીતે આગળ જોઈએ તો શું છે કે તમે મેં તમને વાત કરી કે જો જોડાક્ષર હોય તો લઘુ હશે તો લઘુ રહેશે, પણ એનો એક રૂલ બી છે કે જો જોડાક્ષરની આગળનો અક્ષર લઘુ હશે, કઈ રીતે? તો કે અસત્યો, તો જોડાક્ષર એ તમને ત્યો દેખાય છે, ત્યો શું છે? ત્યો શું છે? તો આપણે હમણાં ગુરુ અક્ષર જોશું કે ત્યો છે ગુરુ છે, તો નીચે ગુરુ, પણ એને આગળનો અક્ષર શું છે? લઘુ છે, પણ કોની આગળ છે? જો જોડાક્ષરની આગળ છે, તો એ લઘુ હશે તો ગુરુ થઈ જશે. ઓકે દોસ્તો, ખાસ ખ્યાલ રાખજો કે જોડાક્ષરની આગળનો અક્ષર લઘુ હશે તો ગુરુ થશે અને ગુરુ હશે તો ગુરુ જ રહેશે. ઓકે દોસ્તો, આપણે જોઈએ તો ગુરુ અક્ષર કોને કહીશું? તો આપણે લઘુમાં ક્યાં ક્યાં અક્ષર જોયા? એક કાનો માત્રા વગરના, એક હસ્વવાળું, દીર્ઘવાળી, હસ્વવાળી ઈ, રૂ, કૃ, આ બધા આપણે જોયા. હવે વધ્યા ક્યાં ક્યાં? તો કે કા, કી, કુ, કે, કઈ, કો, કમ, કા. એ જેટલા બાકી રહ્યા એ આપણે કેમાં ગણવામાં આવશે? તો કે ગુરુ અક્ષર. હવે દોસ્તો, વિસર્ગની આગળનો અક્ષર લઘુ હશે તો ગુરુ થઈ જશે. વિસર્ગ એટલે શું? તો કે દુઃખ. તમે દુઃખ લખતા હશો, વચ્ચે બે મીંડા કરતા હશો, વિસર્ગ કહેવામાં આવે છે.
હવે વિસર્ગનો આગળ અક્ષર દુ છે, શું છે? દુમાં જે ઉ છે કયું છે? તો હસ્વ ઉ છે. તો એ એટલે શું થશે? તો લઘુ અક્ષર થશે. આપણે જોયું હસ્વ ઉ લઘુ, પણ એ કોની આગળ છે? તો વિસર્ગની આગળ છે. તો એ ઓટોમેટિકલી ગુરુ થઈ જશે. ઓકે દોસ્તો, તો લઘુ અક્ષર અને ગુરુ અક્ષર જો તમને નહીં ફાવે તો આગળના છંદ એક બી તમને નહીં આવડે એટલે ખાસ તમે પ્રેક્ટિસ કરજો. લઘુ અક્ષર કોને કહીશું, એમાં સંજ્ઞા શું છે, કયા કયા અક્ષરનો સમાવેશ લઘુમાં થાય છે, કયા કયા અક્ષરનો ગુરુમાં થાય છે, અને અમુક મેં તમને કન્ડિશન કીધી કે જો જોડાક્ષરની આગળ હોય અથવા વિસર્ગની આગળ હોય તો ગુરુ લઘુનો ગુરુ થઈ જશે અને ગુરુનો ગુરુ જ રહેશે. ઓકે દોસ્તો, ખાસ ખ્યાલ રાખજો. હવે દોસ્તો આપણે લઘુ અને ગુરુ અક્ષર જોયા. હવે છંદ સમજવા માટે પહેલા આપણે ગણ સમજવા જરૂરી છે. ગણ એટલે શું? ગણ એટલે દોસ્તો 3 અક્ષરોનું સમૂહ. ઓકે, ગણ રચના તમને પૂછે એટલે 3 અક્ષરોના સમૂહને ગણ રચના કહે છે. તેનું બંધારણ છે. હવે દોસ્તો ગણનું બંધારણ સમજવા પહેલા તમારે એક સ્ટોરી, એક વાર્તા તમને હું પૂછું એ યાદ રાખવાની છે કે એકવાર એક એનઆરઆઈ છોકરો છે તે બહારથી વિદેશથી છોકરીને લગ્ન કરીને ગુજરાતમાં લઈ આવ્યો. હવે ગુજરાતમાં તમને ખબર છે કે આપણે ગુજરાતી લેંગ્વેજમાં ઘણા બધા વડીલો બોલતા હોય, ઘણું બધું, તો આપણને બહુ ફની લાગે અથવા બહુ મજા આવે એમ. તો એ એનઆરઆઈ છોકરી છે એ બધું નોટિસ કરતી કે ભાઈ શું બોલે છે, શું એની સાસુ શું એને કહે છે. તો એક દિવસ એક છોકરો છે એ કંઈક બોલતો હશે તો એના મમ્મી કંઈક બોલ્યો તો મમ્મી કહે, હે માં તારા જબાન સળગે, આવું થોડું બોલાય કે. એટલે છોકરી સાંભળતી હતી. તો થોડાક દિવસ થયા એટલે છોકરો પાછો એક છોકરીની સામે એની વાઈફ સામે બોલતો હતો. એટલે એ તો એનઆરઆઈ હતી, બહારની હતી, વિદેશની હતી, એટલે એ બોલી ખરા પણ સરખું ના બોલી કે બોલે, હે માં તારા જબાન સળગે, કે ય માં તારા જબાન સળગા, પેલી બોલી. પ્યોર ગુજરાતી ના બોલી શકી. તો આ જ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે, તમને કામ લાગશે. ય માં તારા જબાન સળગા. દોસ્તો આ ગણ બંધારણ છે, ય માં તારા જબાન સળગા. ઓકે, એટલે તમને ગણ બંધારણ પૂછે એટલે તમને તે વિદેશની છોકરી યાદ આવી જોઈએ કે ભાઈ પેલો છોકરો કંઈક બોલ્યો હતો અને પેલી સામે બોલી હતી હે માં તારા જબાન સળગે. આપણે શું યાદ રાખવાનું છે? ય માં તારા જબાન સળગા. ઓકે દોસ્તો, હવે તમને લાઈફ ટાઈમ લગી કોઈ દિવસ નહીં ભૂલે. હવે તમને ગણ બંધારણ યાદ રહી ગયું. એના પછી ગણ છે, કેટલા છે? 8 ગણ છે, તમારે યાદ રાખવાના છે. ય મ ત ર જ ભ ન સ. ઓકે, આ લગા છે તો આપણે હમણાં જોઈએ. તો યમાં તારા જબાન સળગા, એમાં 3, મેં તમને વાત કરી ગણ એટલે 3 અક્ષરોનો સમૂહ. તો તમારે ય આવે તો ગણ શું મૂકવાના? ય માતા. 3 અક્ષર લેતા જવાના. આ ખાસ ખ્યાલ યાદ રાખો, 3 અક્ષર. તો ય માતા, મ આવ્યું તો માતારા, ત આવ્યું તો તારા જ, ર આવ્યું તો રાજભા. ઓકે, એવી રીતે જ આવ્યું તો જભાન, ભ આવ્યું તો ભાનસ, ન આવ્યું તો શું આવ્યું? નસલ, અને સ આવ્યું તો સલગા. છેલ્લે શું લીધું? તો લ અને ગા. તો ગુરુ અને લઘુ, લ અને ગા. ઓકે, હવે આમાં શું છે તો કે ગણ બંધારણ છે. તમે ગણ રચનામાં મેં તમને વાત કરી ગુરુ અને લઘુ આપણે અક્ષર શીખા. તો જોઈએ આ શું છે? ય છે તો શું છે? કાનો માત્ર નથી એટલે શું આવે? તો ગુરુ અક્ષર. આ માતા કાના વાળા છે એટલે લઘુ, સોરી ય છે એ લઘુ અક્ષર અને માતા છે એ ગુરુ અક્ષર બને. એ રીતે ગુરુ ગુરુ ગુરુ, ગુરુ ગુરુ લઘુ, ગુરુ લઘુ ગુરુ. એ રીતે શું છે? લઘુ ગુરુ લઘુ, ગુરુ લઘુ લઘુ, લઘુ લઘુ લઘુ, લઘુ લઘુ ગુરુ. ખાસ દોસ્તો લઘુ અને ગુરુ અક્ષર તમને આવડશે તો જ તમને ગણ બંધારણ આવશે અને તો જ તમને છંદ આવડશે. એટલે ખાસ તમે પ્રેક્ટિસ કરજો એની. આગળ જોઈએ તો આ તમારે ગણ બંધારણ છે, યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? યમાં તારા જબાન સળગા. અને એના પરથી 8 ગણ છે, 8 ગણ તમારે યાદ રાખવાના છે, જે તમારે આગળ તમે આપણે જોશું કે છંદ બંધારણમાં એ તમને ખૂબ કામ લાગશે દોસ્તો. હવે આપણે જોઈએ, મેં તમને વાત કરી એમ કે છંદના 2 પ્રકાર છે. ક્યાં ક્યાં? તો કે અક્ષર મેળ અને માત્રા મેળ. તો અક્ષર મેળ છંદ આપણે આજે અત્યારે જોઈએ. શું છે તો કે જે છંદની ઓળખ અક્ષરોની સંખ્યાના આધારે થાય તેવા છંદને આપણે કેવા છંદ કહીશું? અક્ષર મેળ છંદ. નામ પરથી તમને ખ્યાલ આવી જાય કે ભાઈ અક્ષરોની સંખ્યાના આધારે જે છંદનું આપણે ઓળખ કરીએ તેને આપણે અક્ષર મેળ છંદ કહીશું. હવે એમાં આપણે જોઈએ તો 17 અક્ષર વાળા છંદ છે, 11 અક્ષર વાળા છે, 12 અક્ષર વાળા છે, 24 અક્ષર વાળા, અલગ અલગ ઘણા બધા છંદ છે. એમાં આપણે સ્ટાર્ટ કરીએ 17 અક્ષર વાળા છંદ. તો પેલો છંદ એમાં જોઈએ શિખરણી. હવે શિખરણી છે ને અક્ષર કેટલા? તો કે 17. યતિ. યતિ એટલે શું દોસ્તો? તો કે તમે કાવ્ય હોય, એક પંક્તિઓ તમે ગાતા હો, જોતા હો, એમાં વચ્ચે વિરામ આવે છે, એમાં અટકવું પડે છે. તો જે વિરામ આવે દોસ્તો જ્યાં તેને આપણે શું કહીશું? યતિ કહીશું. તો વિરામ
શીખણીમાં વિરામ ક્યારે આવશે તો કે છઠ્ઠા અક્ષરે. આનું બંધારણ, ગણ બંધારણ શું છે? યમ ન સભ લગા. ઓકે દોસ્તો, આ તમને ગણ બંધારણ એક્ઝામમાં પૂછાઈ શકે કે ભાઈ શીખણી છંદ છે તો ગણ બંધારણ લખો, તો તમારે લખવાનું યમ ન સભ લગા. હવે યાદ કેમ? તો શું આપણે ભારતમાં રહીએ છીએ, અલગ અલગ ધર્મો પાળીએ છીએ. એમાં એક મુસ્લિમ ધર્મ છે, એમાં બે ધર્મ આવે છે. ક્યાં ક્યાં? તો કે શિયા અને સુન્ની. તો આ તમારે એક શિયા યાદ રાખવાનું છે. શિયા સંપ્રદાય. તો શિયા શું કરવા? તો કે સી એટલે શીખરણી અને ય એટલે યગણ. યગણ આવે, 17 અક્ષર હોય સ્ટાર્ટિંગમાં, તો તમારે આંખો બંધ કરીને શું લખવાનું? શીખરણી. તો કઈ રીતે આપણે એક્ઝામ્પલ આપ્યું છે, કઈ રીતે સમજવું કે આ કેવો છંદ છે, કેવી રીતે અક્ષર ગણવા, કઈ રીતે લઘુ ગુરુ લખવા, કઈ રીતે ગણ સમજવા, તો આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈએ. શું છે? હુણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના. તો પહેલું સૌથી પહેલું છંદ પૂછે એટલે પહેલું કામ શું કરવાનું? અક્ષર ગણી દેવાનું. કેટલા છે જો ગણો? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. હવે 17 અક્ષર આવ્યા એટલે એક વસ્તુ આપણને ખબર પડી ગઈ ભાઈ 17 અક્ષર વાળા કેટલા છંદ છે? તો કે 4 છંદ છે. આગળ આપણે જોશું. પેલો ગણ જોઈ લેવાનો. શું પેલો ગણ શું છે? તો કે 3 ગણ એટલે આપણે વાત કરી 3 અક્ષરનો સમૂહ. તો 3 અક્ષર એટલે છૂટા પાડી લ્યો અને એમાં લઘુ ગુરુ મૂકો. તો હુણોના, તો હું એટલે હસવા વાળું છે, લઘુ ગુરુ ગુરુ, એવી રીતે લઘુ ગુરુ બધાને કરીએ અને પછી જો હુણોના તો શું એવું? લઘુ ગુરુ ગુરુ. આપણે આમાં જો લઘુ ગુરુ ગુરુ ક્યાં છે? તો કે લઘુ ગુરુ ગુરુ કયો ગણ છે? ય. એટલે આપણે શું મૂક્યું? ય. એવી રીતે ગુરુ ગુરુ ગુરુ, તો ગુરુ 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 કેમાં છે? તો કે મ. તો આ આપણે શું મૂક્યું? મ. એવી જ રીતે અલગ અલગ તમે કરશો તો શું મળશે? યમ ન સભ લગા. એટલે બંધારણ આપણે આ પ્રમાણે આપણે સેટ કર્યું. હવે દોસ્તો તમને ખ્યાલ આવી ગયો કે આપણે શું કરવા શીખણીને આ બંધારણ આપ્યું અને શું કરવા આ ગણ બંધારણ છે 8 આપણે શીખવા જરૂરી છે ગણ. તો દોસ્તો આ ખાસ પ્રેક્ટિસ કરજો, યાદ રાખજો, બાકી તમને નહીં ખબર પડે. દોસ્તો એટલે આમાં 17 અક્ષર છે. પેલું ગણ બંધારણ શું છે? તો કે ય છે. તો આંખો બંધ કરીને તમારે એક્ઝામમાં શીખણી લખી નાખવાનું. દોસ્તો આગળનો છંદ આપણે જોઈએ. ચલો દોસ્તો આપણે શીખણી જોયું. બીજો છંદ છે પૃથ્વી. પૃથ્વીમાં વાત કરીએ 17 અક્ષર જ છે. યથી 8મા અક્ષરે છે. બંધારણ શું છે? તો કે જશ યલગા. તો બંધારણ યાદ રાખવા માટે હિન્ટ છે, ટ્રિક છે. શું છે? તો કે તમને બધાને ખ્યાલ હોય તો સિરિયલ આવતી જસી જસી કોઈ નહીં. એ સિરિયલ યાદ રાખવાની અંદર પૃથ્વી છંદ આવે એટલે તમારે જસી યાદ આવી જવી જોઈએ. પૃથ્વી જસી. હવે જસી એકવાર રોડ ઉપર ચાલી જતી હતી, એની પાછળથી એક ગાય આવી અને એની પાછળ ગાયની પાછળ ભાઈ હતો, એક માણસ હતો, એ જોતો હતો કે ગાય જસીને મારવાની હતી. તો માણસ છે જસીને જોઈને કે જસી જસી એ લગા. જસી જસી મને લાગશે, જસી જસી એ લગા. એટલે તમને પૃથ્વી છંદ આવે એટલે યાદ રાખવાનું જસી યાદ આવી જવી જોઈએ. જસ એ લગા. ઓકે દોસ્તો, બંધારણ તમને કોઈ દિવસ હવે નહીં ભૂલાય. માણસ યાદ રાખવાનું, ગાય યાદ રાખવાની, જસી યાદ રાખવાની. ગાય જસીને મારવા જતી હતી ત્યારે માણસ બોલી ગયો જસી જસી એ લગા વગેરે. હમણાં લાગશે ન કરે એમ. તો જસી એ લગા એટલે જસી કેમાં આવે? તો કે પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ એટલે પૃથ્વી યાદ રાખવાની. હવે દોસ્તો એનું એક્ઝામ્પલ શું છે? કદી નહીં કહું મને સ્મરણે સદા રાખજે. હવે આમાં પેલો મેં તમને કીધું ગણ બંધારણ 3 ના સમૂહમાં જોવાના કે કયો ગણ છે. તો જો આ શું છે? તો કે લઘુ, દી શું છે? દીર્ઘ છે એટલે ગુરુ અને લઘુ. લઘુ ગુરુ લઘુ કેમાં આવે? તો કે જ. યમાં તારા જ ભાન. હવે દોસ્તો એટલે પેલો ગણ છે એટલે અક્ષર તમે જોઈ લીધા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. તો 17 અક્ષર આવ્યા તો શું આવશે? પૃથ્વી છંદ આવશે. અમે તમને આમાં કીધું તું કે જોડાક્ષર હોય એ ગુરુ હશે તો ગુરુ અને લઘુ હશે તો લઘુ. તો આયા શું છે? લઘુ છે તો લઘુ રહેશે. અને પણ જોડાક્ષર ની આગળનો શબ્દ જો લઘુ હશે તો એ ગુરુ થઈ જશે. આ ખાસ ખ્યાલ રાખજો દોસ્તો. એક્ઝામમાં તમને ખાસ આ ટર્નિંગ પોઈન્ટ તમને નડશે. જો તમે આયા લઘુ કરી નાખશો તો તમારો જવાબ નહીં આવે દોસ્તો, આન્સર ખોટો પડશે. ખાસ ખ્યાલ રાખજો કે જોડાક્ષરની આગળનો અક્ષર જો લઘુ હશે તો ગુરુ થઈ જશે. ઓકે દોસ્તો, હવે એ રીતે તમે 3 ના બંધારણમાં તમે ગોઠવશો એટલે તમને જસ એ લગા બંધારણ આખું મળી જશે દોસ્તો. હવે આખું બંધારણ તમને પૂછવાનું હોય કે નીચેનું એક્ઝામ્પલ આપ્યું હોય કે કયો છંદ છે એ તમે પૂછ્યું તો આખું બંધારણ જોવા નહીં બેસવાનું. આગળનું જોઈ લેવાનું કે પહેલા 3 અક્ષરમાં કયું બંધારણ બેસે. જ છે, 17 અક્ષર છે
તો ઓટોમેટિકલી આંખો બંધ કરીને પૃથ્વી છંદ તમારે લખી નાખવાનું. તો આગળ જોઈએ તો 17 અક્ષરનો ત્રીજો છંદ છે હરિણી. હરિણી હવે હરિણી છંદ આવે દોસ્તો તો પેલા અક્ષર એના 17 છે. યતિ ક્યાં ક્યાં છે? છઠ્ઠા સ્થાને અને 10મા અક્ષરે યતિ છે. બંધારણ શું છે? તો કે નસ મર સલગા. હવે આ બંધારણ યાદ રાખવા માટે બી તમારે એક સ્ટોરી યાદ રાખવાની છે. કઈ? તો કે હરિણી આવે એટલે હરણ યાદ રાખવાનું. તો કે હરણ છે એને શિકાર કરવા ગયા તો શિકારમાં હરણને નસમાં જ બરોબર તીર વાગ્યું. તો હરણની નસમાં દુખાવો થવાથી મરી ગઈ, પછી સળગાવી. તો આપણે શું યાદ રાખવાનું છે? તો કે હરણ, તો કે હરિણી છંદ નસ મર સલગા. નસમાં વાગ્યું, મરી ગઈ અને સળગાવી દીધી. નસ મર સલગા એટલે આપણે હરિણી યાદ તમને બંધારણ યાદ આવી જાય. નસ મર સલગા. ઓકે, શું એનું એક્ઝામ્પલ જો જગ સકલની ત્રાંબા કુડી ભરી તપુસે તપુ તસુ પે તસુ. ઓકે દોસ્તો, હવે આમાં આગળના ત્રણ ગણ તમે જોશો તો શું આવશે? તો કે ન ગણ આવશે. યમ તારા જબા ન સલ. ન સલ એટલે ગુરુ ગુરુ ગુરુ. તો ગુરુ 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 દેખાય તમને? ન ગણાવી ગયો, ન ગણાવી ગયો. 17 અક્ષર છે. આંખો બંધ કરીને હરણી લખી નાખવાનું. ઓકે, આગળ જોઈએ તો ચોથું છંદ 17 અક્ષરનો છે. કયો છે? તો કે મંદાક્રાંતા. 17 અક્ષર છે. યતિ ક્યાં ક્યાં સ્થાને છે? ચોથા અને 10મા સ્થાને. ઓકે દોસ્તો, હવે બંધારણ જોવો શું છે? તો કે મભન તત ગાગા. તો વળી પાછું આપણે તમને ખ્યાલ છે, ટ્રીક વાઇઝ આપણે યાદ રાખવાનું છે. ગોખવાની એક વસ્તુ નથી. તો શું છે હિન્ટ એની શું છે? તો કે ભાઈ મંદાક્રાંતા આવે તો તમારે એક મંદાક્રાંતા રાજકુમારી યાદ રાખવાની કે મંદાક્રાંતા નામની રાજકુમારી હતી. મંદાક્રાંતા નામની રાજકુમારી હતી. એને મેળવવા માટે રાજાએ મોભાનો ત્યાગ કર્યો. ઓકે દોસ્તો, મંદાક્રાંતા યાદ આવે એટલે રાજકુમારી યાદ આવી જોઈએ. રાજકુમારી યાદ આવે એટલે તમને રાજા યાદ આવવો જોઈએ. રાજાએ રાજકુમારીને મેળવવા માટે શું કર્યું હતું? તો કે મોભાનો ત્યાગ કર્યો હતો. તો મભન તત ગાગા. મભન તત ગાગા રહી ગયો યાદ. હવે આગળ જોઈએ તો શું છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. તો આમાં પહેલા તમે જો શું છે? લઘુ ગુરુ. આ લઘુ છે પણ કેને આગળ છે? તો કે જોડાક્ષરની આગળ છે એટલે ઓટોમેટિકલી ગુરુ થઈ જશે. અને આ તો ગુરુ છે જ એટલે શું આવ્યું? મ આવ્યું. મા તારા. યમા તારા જબન સલગા. મ ગણ આવ્યો. અને મ ગણ આવે એટલે તમારે 17 અક્ષર એટલે મંદાક્રાંતા લખી નાખવાનું દોસ્તો. હવે દોસ્તો આપણે 17 અક્ષરના 4 છંદ જોયા. અને શોર્ટ ટ્રીકમાં શોર્ટ તમને એક્ઝામમાં કદાચ તમે આગળ જશો એટલે તમારે ટેટની એક્ઝામ બી આવશે. તો કોમ્પિટિટિવ એક્ઝામ માટે બી તમારે ખૂબ જરૂરી છે શીખવું કે ભાઈ શોર્ટ ટ્રીકમાં કઈ રીતે તમારે યાદ રાખવું. મેં તમને વાત કરી કે તમે ગમે એક્ઝામ્પલ આવે એમાં 17 અક્ષર હોય તો બધા ગણ તમારે ચેક કરવા નહીં બેસવાના. એમાં આગળનો એક પહેલો જ 3 અક્ષરનો ગણ છે એ તમને ખબર પડી જાય તો ઓટોમેટિકલી તમને છંદની ખબર પડી જાય. એના માટે એક ટ્રીક છે. શું? તો કે મસીહા પૃથ્વી. આ શું છે? તો કે કઈ નહીં, આપણે જે છંદ ભેણા એ જ છે. મંદાક્રાંતા, શિખરીને, હારિણી અને પૃથ્વી. મસીહા પૃથ્વી તમારે યાદ રાખવાનું. એની અંદર પહેલા ગણનું બંધારણ છે કે ભાઈ ગુરુ ગુરુ ગુરુ. પહેલામાં લઘુ ગુરુ ગુરુ, ત્રણેય લઘુ અને લઘુ ગુરુ લઘુ. પૃથ્વીમાં લઘુ ગુરુ લઘુ છે યાદ ન રહેતું હોય તો પૃથ્વી પર શું છે? તો કે જમીન. તો જમીનનું યાદ રાખવાનું. જ શું છે? તો કે લઘુ ગુરુ અને લઘુ. ઓટોમેટિક તમને યાદ આવી જશે. હવે તમે જોઈ લો મંદાક્રાંતા હતું તો મેં તમને વાત કરી હતી કે મંદાક્રાંતામાં શું યાદ રાખવાનું છે? આપણે હમણાં જ વાત થઈ મંદાક્રાંતામાં શું યાદ રાખવાનું છે? મભન તત ગાગા. તો મ ગણ છે તો આપણું મ ગણ શું છે? લઘુ ગુરુ ગુરુ ગુરુ. ગુરુ 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 આવી ગયું. એવી રીતે શિખરીણી, હારિણી અને પૃથ્વી. મસીહા પૃથ્વી ને આટલું તમારા પહેલા ગણનું બંધારણ તમે યાદ રાખશો એટલે ઓટોમેટિકલી તમને બધા 17 અક્ષરના 4 છંદ તમને યાદ રહી જશે દોસ્તો. તો દોસ્તો આપણે 17 અક્ષર વાળા 4 છંદ જોઈએ. હવે આગળ જોઈએ 12 અક્ષર વાળા છંદ. ઓકે, એમાં પહેલો છંદ છે ટોટક છંદ. ટોટક. એનું બંધારણ શું છે? અક્ષર તમે કીધા 12 અક્ષર છે. બંધારણ શું છે? સ સ સ સ. એટલે 3 અક્ષરનો ગણ હોય એટલે 3 ચોક 12 અક્ષર થઈ ગયા. ઓકે, હવે સ સ સ સ ટોટક છંદ છે યાદ કેમ રાખવું? કે ટોટક છંદ ની અંદર બંધારણ શું હતું? સ સ સ યાદ રાખવાનું કે બે ચોર હતા. ચોર હોય તો ઓબ્વિયસ છે કે રાત્રે 12 વાગે જ આવે. રાત્રે 12 વાગે ચોરી કરવા આવ્યા એટલે તમને યાદ આવી ગયું કે ભાઈ 12 વાગે ટોટક ચોરી કરવા તાળું તોડ્યું. તો તોડ્યું એટલે ટોટક ને રાત્રે 12 વાગે એટલે ટોટકમાં 12 અક્ષર એટલે તાળું તોડે એટલે ઓબ્વિયસ છે કે અવાજ તો આવવાનો છે. તો અવાજ આવતા એક ચોરે બીજા ચોરને શું કીધું? શાંતિ તોડ. એટલે સ સ સ સ 4 વાર સ. 12 વાગે તોડ્યું એટલે ટોટક અને એક ચોરે બીજા ચોરને કીધું એટલે 12 અક્ષર આવે અને ટોટક છંદ પીછું એટલે તમને સ સ સ યાદ આવી જાય. ચોર યાદ આવી જવું જોઈએ રાતના 12 વાગે તાળું તોડ્યું. ઓકે દોસ્તો, હવે જો એક્ઝામ્પલ આપે તો તમારે પહેલા શું જોવાનું? આપણે વાત કરીએ એમ કે પહેલા અક્ષર ગણવાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12.
12 અક્ષર આવ્યા તો કેટલા છંદ હોય? 12 અક્ષરમાં 3 છંદ હોય. એમાં જોઈ લેવાનું પહેલો ગણ શું છે 3 અક્ષરનો? તો કે ભાઈ પ્ર છે, મેં વાત કરી હતી કે રૂ, પ્ર, ક્ર, દ્ર બધા આવે એમાં લઘુ જ આવશે. હસવાવાળું ભૂ છે એટલે લઘુ, અને જી છે દીર્ઘ છે એટલે ગુરુ. તો લઘુ 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 ગુરુ કેમાં આવે? તો કે સ, યમાં તારા, જભાન, સ લગા, સ લગા. ઓકે દોસ્તો, એટલે એવી રીતે તમે 3 ના બંધારણ જોશો તો સ સ સ સ થઈ જશે. ઓકે દોસ્તો, 12 અક્ષર બંધારણમાં પહેલો ગણ છે સ આવે તો ઓટોમેટિકલી આંખો બંધ કરીને શું લખવાનું? તો ટ ક. હવે આગળ જોઈએ બીજો છંદ છે 12 અક્ષરનો વંશસ્થ. એનું બંધારણ શું છે? તો કે જત જર. તો એના માટે બી આપણે એક શોર્ટ ટ્રીક રાખી છે. શું છે? તો તમે બધા કભી ખુશી કભી ગમ તો જોઈ હશે. એમાં વરસાદ ચાલુ હોય છે અને શાહરુખ ખાન છે કાજોલને લઈને આવે છે અને અમિતાભ બચ્ચન એને રાત્રે કાઢી મૂકે છે. એટલે કભી ખુશી કભી ગમમાં અમિતાભ છે એનો વંશજ કોણ હતો? શાહરુખ ખાન. એને રાત્રે 12 વાગે શું કહે છે કે ભાઈ ઘર છોડીને જતો જ રહે. તો આમાં આપણે શું યાદ રાખવાનું છે? પહેલું તો અમિતાભનો વંશજ એટલે કે વંશસ્થ છંદ. પછી શું કીધું? રાત્રે 12 વાગે એટલે કે 12 અક્ષર. ઓકે, 12 અક્ષર આવી ગયા એમાં. હવે શું કીધું? ઘર છોડીને જતો જરે. તો જત જર એનું બંધારણ. તો વંશજ 12 વાગે જતું જ રહેવાનું કીધું એટલે કે વંશજમાં 12 અક્ષર છે અને એનું બંધારણ છે જત જર. ઓકે દોસ્તો, હવે તમને ભૂલાશે કોઈ દિવસ. હવે આગળ જોઈએ તેનું એક્ઝામ્પલ શું છે કે હું માનવી માનવ થાવ તો ગણું. આ ગણશો તમે 12 અક્ષર થઈ જશે. પહેલો ગણ તમે જોશો તો લઘુ, ગુરુ ને લઘુ. તો કેમાં આવે? તો કે ભાઈ જ, યમાં તારા, જભાન. આવી ગયું જભાન. દોસ્તો તમને ગણ નહીં આવડે, ગણનું બંધારણ નહીં આવડે, લઘુ ગુરુ ઓળખતા નહીં આવડે તો તમને છંદ નહીં આવડે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તમે આગળ લેક્ચરમાં આપણે જોયું કે લઘુ ગુરુ કઈ રીતે આપણે ડિવાઈડ કરવાના અને એનું ગણ બંધારણ આપણે જોયા 8 ગણ જોયા. તમે ખાસ તમે યાદ રાખજો. એના માટે એક જ ટ્રીક છે, યમાં તારા, જભાન, સલગા. એમાં એનઆરઆઈ આપણે યાદ રાખવાનો હતો. ભાઈ એની વાઈફ હતી, એને શું કીધું હતું કે ભાઈ કંઈક બોલ્યો એટલે એની સાસુમાં પાસે શીખીને એને કીધું યમાં તારા, જભાન, સલગા. એટલે ખાસ ખ્યાલ રાખજો દોસ્તો. હવે 12 અક્ષરનો ત્રીજો છંદ છે ભુજંગ. હવે ભુજંગ એટલે શું થાય? ભુજંગનો મીનિંગ શું થાય? તો કે સાપ. ભુજંગને આપણે સાપ કહીએ છીએ. તેનું બંધારણ શું છે? ય ય ય ય. એટલે ભુજંગ આવે એટલે તમને સાપ યાદ આવી જોઈએ. હવે આપણે વાત કરી કે એનઆરઆઈ આવ્યો હતો એની વાઈફને લઈને, તો એનઆરઆઈ યાદ રાખવાનો કે એનઆરઆઈ ને સાપ કર્યો. હવે તમને બધાને ખ્યાલ જ છે કે સાપ કરડે એટલે શું થાય? તો કે 12 વાગી જાય. તો એના 12 વાગી ગયા. આ 12 વાગી ગયા શું કરવા કીધું આપણે? કે સાપ એટલે કે ભુજંગ ને 12 એટલે કે ભુજંગમાં 12 અક્ષર આવ્યા. હવે તમને ખ્યાલ જ છે કે એનઆરઆઈ આવ્યો એટલે થોડું બોલવામાં યા 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 કરતા હોય એટલે એને સાપ કર્યો તો કે યા 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 જોરથી રાડ નાખી એટલે યા 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 એનું બંધારણ ય ય ય ય. ઓલો સો ખ્યાલ આવી ગયો? ભુજંગ એટલે કે સાપ, એનઆરઆઈ ને કરડ્યો એટલે એના 12 વાગી ગયા એટલે 12 અક્ષર અને એનું બંધારણ શું છે કે સાપ કરડે એટલે ઓબ્વિયસ છે ચીસ તો નીકળવાની જ છે. તો એને યા 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 ચીસ પાડી એટલે ય ય ય ય બંધારણ. કહી એમ માટે લઈ ભાત ચાલી. આમાં 12 અક્ષર હશે. પહેલું તમે ગણ જોશો તો શું છે? ગુરુ, લઘુ, ગુરુ અને ગુરુ. તો ય માતા આવી ગયું. ય માતા, ય ગણાઈ ગયો. એ રીતે આગળ તમે ત્રણ ના ગણ જોશો એટલે યા ચારે ગણ આવી જશે દોસ્તો. હવે આ આપણે ત્રણ છંદ જોયા હતા 12 અક્ષરના. હવે આગળ જોઈએ 14 અક્ષરનો છંદ. 14 અક્ષરનો દોસ્તો એક ને માત્ર એક જ છંદ છે. એનું નામ છે વસંત તિલકા. એમાં યતિ છે 8મા અક્ષરે આવે છે. યતિ એટલે આપણે આગળ વાત થઈ ગઈ. યતિ એટલે શું? તો કે વિરામ. જ્યારે કાવ્યમાં એક વિરામ લેવામાં આવે એને યતિ કહેવામાં આવે છે. યતિ એટલે 8મા અક્ષરે યતિ આવે છે. એનું બંધારણ છે તભ, જજ, ગાગા. હવે ઓબ્વિયસ છે આપણે બંધારણ શીખવાની ટ્રીક હોય જ. આમાં બે એક ટ્રીક છે. શું છે? તો એક તભાભટ યાદ રાખવાના. તભાભટ. વસંત ઋતુમાં તમે કદાચ સાંભળ્યું હોય કે મોર છે 16 કળાએ નાચ્યું. પણ આમાં આપણે શું યાદ રાખવાનું? 14 કળા. 14 કળા યાદ રાખવાનું કારણ શું? તો કે ભાઈ આના અક્ષર યાદ રહી જાય. વસંત ઋતુ યાદ રહી ગઈ. વસંત તિલકા એટલે યાદ રાખવાનું વસંત ઋતુમાં તભાભટ 14 કળાએ ગાવા લાગ્યા. એમાં યાદ રાખવાનું તભાભટ્ટ જ ગાવા લાગ્યા. તભ જજ ગાગા. ઓકે, તભાભટ્ટ જ ગાવા લાગ્યા.
એટલે તભજજ ગાગા. તમને બંધારણ આરામથી યાદ રહી જાય. એનું એક્ઝામ્પલ છે તો પહેલા તમારે શું કરવાનું, શબ્દો ગણી લેવાના. હવે આ યાદ રાખજો, ઘણાને આમાં કન્ફ્યુઝન થાય. શબ્દો છે એને 2 ગણું, 3 ગણું કે 2.5 ગણું. તો આપણે વાત થઈ ગઈ એમ કે જોડાક્ષર છે એક જ અક્ષર ગણવાનું. નહીં, જો લઘુ હશે તો લઘુ હશે તો લઘુ રહેશે, ગુરુ હશે તો ગુરુ રહેશે. આમાં શું છે, ગુરુ જ છે તો એને ગુરુ જ રાખો. પણ આગળનો અક્ષર જો લઘુ હશે તો એ ગુરુ થઈ જશે. ઓકે, અને આ શું છે તો કે આ તો લઘુ જ છે તો ગુરુ ગુરુ લઘુ શું છે તો યમાં તારાજ ઓકે દોસ્તો, ગુરુ ગુરુ લઘુ. એ રીતે આગળ તમે કરશો એટલે તમને તભજજ ગાગા મળી જશે. ઓકે, તોટક, વંશસ્થ, ભુજંગી અને વસંતિકા. હવે દોસ્તો આપણે આગળ જોઈએ 15 અક્ષર વાળો છંદ. તો 15 અક્ષર વાળો એક અને માત્ર એક છંદ છે, માલિની છંદ. ઓકે, યતિ છે 8મા અક્ષરે, બંધારણ છે નનમ યય. હવે બંધારણ યાદ રાખવા માટે શું યાદ રાખવાનું તો કે હેમા માલિની. હેમા માલિની યાદ રાખો એટલે માલિની યાદ રહી જાય. હેમા માલિનીના નાનીમાં 15 વર્ષ સુધી યય જ કરતા. ટૂંકમાં નાનું છોકરું કે યય કરવા આવે રોમા રોમા. આપણે એક જોક્સ તરીકે યાદ રાખવાનું અથવા એક હિન્ટ તરીકે યાદ રાખવાનું કે હેમા માલિનીના નાનીમાં 15 વર્ષ એટલે કે 15 અક્ષર યા જ કરતા. ઓકે દોસ્તો, એટલે ટૂંકમાં તમને માલિની છંદ યાદ રહી ગયો, 15 અક્ષર યાદ રહી ગયો અને નનમ યય યાદ રહી ગયો. એનું એક્ઝામ્પલ છે મધુર સમય તેવે ખેતરે શ્રેણીના. હવે આ તમે અક્ષર ગણશો એટલે 15 અક્ષર થશે અને તમે ગણ જોશો તો શું છે લઘુ 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 એટલે કે નન, પછી એવી રીતે ગુરુ 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 લઘુ ગુરુ લઘુ ગુરુ ગુરુ, એ રીતે લઘુ ગુરુ ગુરુ. આ તમે કરશો એટલે ન ન મ ય ય આ તમને બંધારણ મળી જશે દોસ્તો. હવે 15 અક્ષર વાળો માલિની છંદ જોયો. આગળ જોયો 19 અક્ષર વાળો એક અને માત્ર એક જ છંદ છે, શાર્દુલ વિક્રીડિત. શાર્દુલ વિક્રીડિત 12મા અક્ષરે યતિ આવે છે, બંધારણ છે મસજ સતત ગા. ઓકે, હવે એ યાદ રાખવા માટે શું રાખવાનું કે શાર્દુલ. શાર્દુલ એટલે શું થાય તો કે વાઘ. ખાસ યાદ રાખજો, શાર્દુલ એટલે વાઘ. હવે વાઘના મોઢા ઉપર 19 વખત શું કરવા, કારણ કે 19 અક્ષર છે તો વાઘના મોઢા ઉપર 19 વખત મસાજ સતત કરો. મસજ સતત ગા. ઓકે દોસ્તો, શાર્દુલ યાદ આવે એટલે વાઘ યાદ આવી જવો જોઈએ. વાઘ યાદ આવે એટલે 19 વખત એના મોઢા પર મસાજ કરવાનું યાદ આવી જવું જોઈએ. એટલે તમને 19 અક્ષર શાર્દુલ વિક્રીડિત અને મસજ સતત ગા યાદ આવી જશે દોસ્તો. એક્ઝામ્પલ જોઈએ તો રાજાના દરબારમાં રસીકડી જોબીન છેડીને. હવે આ તમે અક્ષર ગણશો તો કેટલા થશે 19, અને એમાં તમે ગણ બંધારણ તમે જોશો એટલે તમને મસજ સતત ગા મળી જશે દોસ્તો. આગળ જોઈએ તો કે 21 અક્ષર વાળો છંદ કયો છે સ્તબ્ધરા. યતિ છે 7મા અને 14મા અક્ષર યતિ એટલે આપણે વાત થઈ ગઈ કે વિરામ જ્યાં લેવાનું હોય ત્યાં કાવ્ય પંક્તિમાં. પછી બંધારણ શું છે તો કે નર મર બન ય ય. હવે સ્તબ્ધરા 21 અક્ષર, મર બન ય 3 વસ્તુ યાદ રાખવી હોય તો તમારે પહેલા એનઆરઆઈ આપણે ભાઈ હતા જે એને ફરીવાર તમારે યાદ કરવાના કે એનઆરઆઈ ભાઈ છે એની બેન હતી, એનું નામ હતું સ્તબ્ધરા, એનું નામ હતું ધરા. એ 21 વર્ષની હતી એટલે 21 અક્ષર અને સ્તબ્ધરા આ બે વસ્તુ યાદ રહી ગઈ. હવે એને શું કીધું, એના રહેતો તો એટલે 12 થી આવ્યો એટલે શું કે ધરા નામની છોકરી બોલી કે મારા ભાને તો યા જ બોલતા આવડે છે. એટલે યા એટલે થોડું આમ પેલું દેખાડતો હોય કે 12 થી આવ્યો એટલે છોકરી એને ખીજવતી હતી કે મારા ભાને તો યા જ બોલતા આવડે છે. તો તમે જોઈ શકો છો મર ભ ન ય મર ભ ન ય રહી ગયું યાદ. 21 વર્ષની ધરા એનઆરઆઈ ની બેન હતી એટલે કે છે કે મારા ભાઈને તો ય જ બોલતા આવડે છે. એટલે 21 અક્ષર સ્તરક ધરા સાથે શું છે મર ભન ય બંધારણ તમને યાદ રહી ગયું. હવે એનું એક્ઝામ્પલ જુઓ, ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય. આ તમે જોશો એટલે 21 અક્ષર થઈ જશે અને ગણ બંધારણ ચેક કરશો એટલે તમને મર બને ય મળી જશે. એટલે તમને એક્ઝામમાં 21 અક્ષર વાળો કોઈ વિછંદ પૂછાય અને એનું બંધારણ શું, જોકે 21 અક્ષર છે, 15 અક્ષર છે, 19 અક્ષર છે, 14 અક્ષર વાળો છંદ હોય તો આંખો બંધ કરીને એનું નામ લખી નાખવાનું. કેમ કે 15 વાળો માલિની એક જ છે, 19 વાળો શાર્દુલ વિક્રીડિત એક જ છે ને 21 અક્ષર વાળું સ્તબ્ધરા એક જ છંદ છે. એટલે તમને ફાયદો થશે દોસ્તો. જો તમારે 17 અક્ષરનો 12 અક્ષરનો કે આગળ આપણે ભણશો 11 અક્ષરના છંદ પૂછાય તો તમારે એમાં જોવું પડે ગણ બંધારણ ને બધું, બાકી તમારે બેઠું લખી નાખવાનું. હવે 31 અક્ષર વાળો છંદ છે, કયો છે તો એક ને માત્ર એક મનહર. 31 અક્ષર છે, બે ચરણો હોય છે, બંને ચરણો ભેગા થઈને 31 અક્ષર બને. તો કઈ રીતે, તો પહેલા ચરણમાં 16 અક્ષર હોય અને બીજા ચરણમાં 15 હોય, અથવા તો
પહેલા ચરણમાં 15 હોય અને બીજા ચરણમાં 16 હોય તો ટોટલ 31 અક્ષર. આપણે તો શું જોવાનું છે કે ભાઈ તમને એક કાવ્ય પંક્તિ આપી છે એની અંદર તમે અક્ષર ગણો, તમે છંદ ઓળખાવાનું હોય તો 31 અક્ષર થતા હોય તો તમારે શું લખવાનું? મનહર છંદ લખવાનું. તમે ગણશો, સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. તો આમાં તમે ગણશો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. પહેલા ચરણમાં કેટલા આવ્યા? 16. તો બીજા ચરણમાં કેટલા હશે? 15. ચાલો જોઈએ. અન્યનું તો એક વાંકું 1 2 3 4. આ ખાસ યાદ રાખજો, જોડાક્ષર હશે એ એક જ અક્ષર ગણવાનો છે દોસ્તો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. ટોટલ કેટલા થઈ ગયા? 31. ઓકે દોસ્તો, 31 અક્ષર, બે ચરણ, તો કે મનહર છંદ. ચલો આગળનું આપણે જોઈએ. દોસ્તો આગળ જોઈએ 32 અક્ષર વાળો છંદ. કયો છંદ છે? કે અનુષ્ટુપ છંદ. આ છંદમાં દોસ્તો કઈ તમારે બંધારણ યાદ નથી રાખવાનું, ગણ બંધારણ, પણ ખાલી તમારે એક યાદ રાખવાનું છે કે ભાઈ ચાર ચરણ હશે ટોટલ અક્ષર છે કેટલા? 32. એમાં પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર શું હશે? તો કે લઘુ, ગુરુ, ગુરુ. તો જોઈએ આપણે ક્યાં ક્યાં હતા. પહેલા 1 2 3 4 5 6 અને 7મો અક્ષર શું હશે? તો કે લઘુ, ગુરુ, ગુરુ. ઓકે છે. અને ત્રીજામાં તો કે પહેલું, બીજું, ત્રીજું 1 2 3 4 5 6 7 તો લઘુ, ગુરુ, ગુરુ. ઓકે છે. અને બીજા અને ચોથા ચરણમાં પાંચમો, છઠ્ઠો, સાતમો અક્ષર શું હશે? લઘુ, ગુરુ, લઘુ હશે. તો જોઈએ 1 2 3 4 5 6 7 તો લઘુ, ગુરુ, લઘુ. ઓકે 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 તો લઘુ, ગુરુ, લઘુ. ઓકે દોસ્તો, આ એક કન્ડિશન આપેલી છે કે ભાઈ પહેલું અને ત્રીજું ચરણમાં પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર શું હશે? તો કે લઘુ, ગુરુ, ગુરુ હશે. અને બીજો અને ચોથા ચરણમાં પાંચમો, છઠ્ઠો, સાતમો અક્ષર શું હશે? તો કે લઘુ, ગુરુ, લઘુ હશે. ખાસ ખ્યાલ રાખજો દોસ્તો, ચરણ કેમ ગણાય? તો કે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. આમ ના ગણતા પહેલું, બીજું, ત્રીજું, ચોથું, અથવા આમ ના ગણતા આમ જ ગણાશે પહેલું, બીજું, ત્રીજું, ચોથું. ઓકે, ઝેડ યાદ રાખવાનું. હવે આગળ જોઈએ તો 11 અક્ષરવાળા છંદ. 11 અક્ષરવાળા છંદ કેટલા છે? ટોટલ 3 છંદ છે. ક્યાં ક્યાં? ઇન્દ્રવજા, ઉપેન્દ્રવજા અને ઉપજાતિ. હવે ઇન્દ્રવજામાં, ઉપેન્દ્રવજામાં એક હિન્ટ છે યાદ રાખવા માટે. શું છે? તો કે ભાઈ બંધારણ શું છે? તત્જ ગાગા. એ જ ઉપેન્દ્રવજાનું છે જતજ ગાગા. તો ઇન્દ્ર અને ઉપેન્દ્ર બે ભાઈઓ હતા અથવા ફ્રેન્ડ હતા, એમ બી રમવાનો. એ સિંગિંગ કોમ્પિટિશનમાં હતા. તો ઉપેન્દ્રે ઇન્દ્રને કીધું તું તુજ ગા. તત જ ગાગા. ઇન્દ્રએ ઉપેન્દ્રને કીધું એટલે ઇન્દ્ર યાદ રાખવાનું. શું કીધું? તું તુજ ગા. તો સામે ઉપેન્દ્રએ શું કીધું? કે ના, તું જાતે જ ગા. તો જત જ ગાગા, જત જ ગાગા, જાતે જ ગા. ઓકે, તું જગા, તો તું જગા, તત જ ગાગા, જત જ ગાગા. ખાસ યાદ રાખજો, ઇન્દ્ર આવે તો તત જ ગાગા. ઇન્દ્રએ ઉપેન્દ્રને શું કીધું? તો કે તું તુજ ગા. એટલે કે ઇન્દ્ર એમાં તું તુજ ગા અને ઉપેન્દ્ર આવે એટલે જત જ ગાગા. એનું એક્ઝામ્પલ જોઈએ તો ઈલા દિવાળી દીવડા કરીશું. તો આમાં અક્ષર કેટલા છે? 1 2 3 4 5 6 11 અક્ષર છે. 11 અક્ષર છે. પહેલું બંધારણ તો હશે. આખો બંધ કરીને શું આવે? ઇન્દ્રવજ્રા. એ રીતે ઉપેન્દ્ર વજ્રામાં શું છે? તો કે સેમ 11 અક્ષર છે. બંધારણ જત જ ગાગા હશે. એક્ઝામ્પલ શું છે? દયા હતી ના નહીં કોઈ શાસ્ત્ર. ઓકે, 11 અક્ષર છે. ગણ બંધારણમાં પેલું જ છે એટલે ઉપેન્દ્ર વજ્રા. ઉપજાતિ એ બી 11 અક્ષરનો છે, પણ એમાં અંદર 11 બે ચરણ આવેલા છે. ટોટલ 2 ચરણ હશે. પ્રત્યેક ચરણમાં 11 અક્ષર હશે અને ટોટલ અક્ષર હશે 22. એમાં શું છે? બીજું કાંઈ નથી. ઇન્દ્ર વજ્રા અને ઉપેન્દ્ર વજ્રાનું મિશ્રણ છે. 2 ચરણમાં પહેલું હશે ઇન્દ્ર વજ્રા હશે, બીજું હશે ઉપેન્દ્ર વજ્રા હશે, અથવા તો પેલું ઉપેન્દ્ર વજ્રા હશે અને નીચે છે ઇન્દ્ર વજ્રા હશે. ઓકે, ઇન્દ્ર અને ઉપેન્દ્ર બંને તમને આપે તો શું લખવાનું? તમારે ઉપજાતિ લખવાનું દોસ્તો. આ બધા હતા અક્ષર મેળ છંદ. હવે બીજો સેકન્ડ પ્રકાર કયો છે? તો કે માત્રા મેળ છંદ. ચલો તે માત્રા મેળ છંદ આપણે જોઈએ. તો દોસ્તો આપણે અક્ષર મેળ છંદ જોઈ ગયા. હવે નેક્સ્ટ શું છે? તો કે માત્રા મેળ છંદ. માત્રા મેળ છંદ તો આપણે એમાં શું યાદ રાખવાનું છે? આપણે અક્ષર મેળ છંદમાં આપણે લઘુ ગુરુનું બંધારણ, આપણે ગણ બંધારણ યાદ રાખતા હતા, એના પરથી લઘુ ગુરુ યાદ રાખ્યો હતો, એના પરથી ગણ બંધારણ યાદ રાખ્યું હતું. આમાં શું યાદ રાખવાનું છે? તો કે લઘુ હોય તો 1 માત્રા અને ગુરુ હોય તો 2 માત્રા. કઈ રીતે?
તો એક્ઝામ્પલ જુઓ, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. હવે આને આપણે લઘુ ગુરુ કહીએ કે જ્યાં છે એટલે આપણે વાત થઈ કે ભાઈ આમાં ઉપર બિંદુ છે ને જોડાક્ષર છે પણ તેનો મૃદુ સ્વર નથી, તેનો ઉચ્ચારણ બહુ મૃદુ નથી થતો એટલે આપણે એને ગુરુ કીધું. જ્યાં જ્યાં નજર મારી ઠરે તો આપણે આમાં ગુરુ છે એટલે 2, આમાં ગુરુ છે 2, આમાં લઘુ છે એટલે 1 માત્રા, આમાં બંનેમાં ગુરુ છે એટલે 2 માત્રા, આમાં લઘુ એટલે 1, ગુરુ એટલે 2, 2, 2, 1, 2, 2, 2, 1, 2. હવે ગણો માત્રા કેટલી થઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 27, 28. ટોટલ કેટલી થઈ? 28 માત્રા થઈ. ઓકે, હવે આ માત્રાની સંખ્યા ઉપરથી આપણે એનો છંદનો પ્રકાર જાણશું કે કયો છંદનો પ્રકાર આવે. તો માત્રા મેળ છંદ છે એની અંદર ટોટલ 4 થી 5 છંદ એવા છે, 5 થી 6 એવા છંદ છે જે આપણે યાદ રાખવાના છે. એમાં પહેલું છે દોહરો. દોહરો અથવા સોરઠો. બંનેમાં 24 અક્ષર હોય, 2 ચરણ હોય તો 48 અક્ષર હોય. ઓકે દોસ્તો, તો ડિફરન્સ શું છે? તો કે 4 ચરણ છે, પહેલા ચરણમાં 13 અક્ષરની માત્રા. ખાસ યાદ રાખજો, અક્ષરની માત્રા. આમાં અક્ષર કેટલા થાય? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અક્ષર થાય છે. તો પેલા આપણે જોવાનું, કોઈ બી પૂછે 17 અક્ષર થાય આપણે 4 વડે મસીહા પૃથ્વી તમને યાદ રાખેવું. એ 4 માંથી કોઈ બી એક છંદ આવતો હોય તો એ છંદ લખવાનો, અને જો ન આવતો હોય તો પછી માત્રા ગણી લેવાની, તો એ માત્રા મેળ છંદ હોઈ શકે. તો આપણે આમાં જોઈએ તો 24 માત્રા હશે અથવા 48 માત્રા હશે. પહેલા ચરણમાં 13 માત્રા, બીજા ચરણમાં 11 માત્રા, ટોટલ હશે 24. એ રીતે ત્રીજા ચરણમાં 13 અને ચોથામાં 11. આમાં ઊંધું છે, પહેલા ચરણમાં 11 હશે, બીજા ચરણમાં 13 હશે, એવી રીતે 24 હશે. તો 24 માત્રા અથવા 48 માત્રા આવે તો દોહરો છંદ આવે. આગળ જોઈએ તો હરિગીત. હરિગીતમાં કેટલી માત્રા છે? 28 માત્રા છે. યતિ 16 માત્રા હશે. તો આપણે હમણાં 28 માત્રા વાળો એક છંદ જોયું, એક્ઝામ્પલ છે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરે ત્યાં આપની. કેનું છે? હરિગીત છંદનું ઉદાહરણ છે દોસ્તો. આગળ જોઈએ ચોપાઈ. તો એમાં 13 માત્રા છે, 2 ચરણ હશે અથવા 4 ચરણ હશે. પ્રત્યેક ચરણમાં 15 માત્રા હશે. ટૂંકમાં 13 માત્રા હોય તો 2 ચરણ હશે 15 ના. એવી રીતે 4 ચરણ હોય તો 15 15 15 15 એવી રીતે 4 ચરણ હશે. ટોટલ 13 માત્રા હશે, 30 માત્રા હશે. તો તમારે ચોપાઈ છંદ લખવાનું છે. ઓકે, આગળ જોઈએ સવૈયા. તો સવૈયામાં કેટલા હશે? તો 31 થી 32 માત્રા. હવે તમે આમાં કન્ફ્યુઝ થતા નહીં, 31 થી 32 માત્રા છે, અક્ષર નહીં. જો અક્ષર 31 હોય તો શું આવે? મનહર આવે. 32 હોય તો શું આવે? તો અલગ છંદ આવે. એ રીતે આયા માત્રા છે, અક્ષર તો ઓછા હોઈ શકે એટલે 16મી માત્રા યતિ હશે. ઓકે, હવે છે ઝૂલણા. ઝૂલણામાં કેટલી? 37 માત્રા હશે. માં 30 10 20 30 માત્રા યતિ હશે. હવે માત્રા મેળ છંદ છે દોસ્તો, આપણે 5 જોયા. એ યાદ રાખવા માટે શું કરવાનું? તો કે એક સેન્ટેન્સ યાદ રાખવાનું, દોહ ચો સજુ. દોહ ચો સજુ યાદ રાખશો તો તમને એની માત્રા યાદ રહી જશે. દોહ એટલે 24 માત્રા, હ એટલે 28 માત્રા, હરિગીત ચોપાઈમાં 30 માત્રા, સવૈયામાં 31 થી 32 અને ઝૂલણામાં 37. 24 28 30 31 ને 37. દોહ ચો સજુ સિક્વન્સમાં યાદ રાખશો એટલે તમને કોઈ દિવસ નહીં ભૂલે દોસ્તો. તો શું આ આખા લેક્ચર તો છંદનો, જેની અંદર આપણે શું શું જોયું? અક્ષરમેળ છંદ જોયા, જેની અંદર આપણે 17 અક્ષર વાળા, 11 અક્ષર વાળા, 12 અક્ષર વાળા, 21 15 14 અલગ અલગ અક્ષર વાળા આપણે અલગ અલગ અક્ષરમેળ છંદ જોયા. તેના પછી આપણે જોયું માત્રામેળ છંદ. એની અંદર આપણે માત્રા કઈ રીતે શીખવી, કઈ રીતે માત્રા ગણવાની એ આપણે જોયું અને એના અલગ અલગ પ્રકાર જોયા દોસ્તો. હવે દોસ્તો આખા લેક્ચરમાં તમને કઈ ના સમજાણું હોય, કઈ ના ખબર પડી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. બનતા લોકો સુધી પહોંચાડો જેથી એ આ લેક્ચરનો લાભ ઉઠાઈ શકે દોસ્તો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એન્ડ પ્રેસ ધ બેલ આઇકન. બાય બાય, ટેક કેર, સી યુ સૂન.